ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, મનુષ્યના જીવનમાં ભૂમિનું વિશેષ મહત્વ રહેલું છે। તે પછી જન્મભૂમિ હોય, કર્મભૂમિ હોય કે તીર્થભૂમિ હોય। જન્મભૂમિ એટલે કે જ્યાં વ્યક્તિનો જન્મ થતો હોય છે। કર્મભૂમિ જ્યાં વ્યક્તિ રહીને કામ કરતો હોય છે અને નાણાં રળતો હોય છે। અને તીર્થભૂમિ જ્યાં વ્યક્તિ પહોંચીને પોતાના પાપોમાંથી મુક્ત થતો હોય છે, ભગવાનના દર્શન કરતો હોય છે। એ પાવન ભૂમિ, આ ભૂમિનું શું વિશેષ મહત્વ છે તે તમામ વાતો આજે મેં આપને જણાવીશું ધર્મલોકમાં। તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। નમસ્કાર હેમિલભાઈ, આજે ધર્મલોકમાં આપણે દર્શક મિત્રોને ભૂમિ વિશે જણાવી રહ્યા છે, ત્યારે ભૂમિનું શું વિશેષ મહત્વ રહેલું છે મનુષ્ય જીવનમાં? સૌ પ્રથમ તો આપણે એ વાત કરીએ કે ભૂમિ એટલે આપણે એમ કહીએ ને કે ભૂમિ સુખ કેવા પ્રકારનો આપણે ગણીએ છીએ। ત્યારે કે આપણે એમ કહીએ કે જન્મભૂમિ સાથે આપણે કેવી લેણા દેણી છે, કર્મભૂમિ, અને આપણે બીજી પણ વાત કરીએ કે તીર્થભૂમિ। આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે, કારણ કે જન્મભૂમિ એટલે કે આપણે જે જગ્યાએ આપણો જન્મ હોય, જન્મ સ્થળ, એને આપણે જન્મભૂમિ તરીકે ઓળખીએ છીએ। એટલે કે એ જન્મભૂમિમાં આપણો ઉછેર થયો, એટલે આપણે ઘણીવાર આપણે જોવા જઈએ છીએ તો કે ત્યાં આપણું જે બાળપણ અને યુવાની વગેરે જેવી અવસ્થાઓ આપણે ત્યાં પસાર કરી હોય, શિક્ષણ લીધું હોય વગેરે જેવી વાતમાં, અને ત્યાં આગળ આપણે જન્મના એટલે નાનપણના સંસ્કારનું સિંચન થયું હોય વગેરે જેવી બાબતો આપણે ત્યાં જોતા હોઈએ છીએ। તેવી જ રીતે કર્મભૂમિ એટલે કે જેમ કે લોકો કોઈ પણ હોય એનો વિદ્યાભ્યાસ પૂરા થયા પછી અથવા અન્ય રીતે પણ કામકાજ અર્થે અન્ય સ્થળે જાય તો એ જગ્યા એના માટે કર્મભૂમિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। એટલા માટે કે આપણે એ વ્યક્તિ ત્યાં કર્મ કરે છે, અને કર્મ કરીને સાથે સાથે એટલે કે આજીવિકા મેળવે છે, પરિવારનું પોષણ કરે છે, સમાજની ઉન્નતિ કરે છે, એટલે કે એ એની કર્મભૂમિ થઈ। એટલે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ઘણા વ્યક્તિને જન્મભૂમિ અને કર્મભૂમિ એક જ હોય, એટલે કે જે જગ્યાએ જન્મ્યા હોય એ જગ્યાએ જે લોકો આગળ જઈને વસવાટ કર્યા હોય, આર્થિક ઉન્નતિ કરી હોય વગેરે જેવી બાબતે। એટલે આ એક વસ્તુ જેને કહીએ ને એ કુદરતી રીતે આપણી લેણા દેણાની અનુસંધાનમાં છે। ઘણીવાર એવું કહેવાય છે કે જન્મભૂમિ હોય અને પછી કામકાજ અર્થે કોઈ અન્ય જગ્યાએ કર્મભૂમિ થઈ હોય તો ત્યાં એનો ખૂબ જ આર્થિક ઉન્નતિ થઈ હોય, એટલે કે એ જગ્યાની ભૂમિ સાથેની એના કુદરતી કંઈ પણ પ્રકારની લેણા દેણી, છતાં પણ તે વ્યક્તિ પોતાની મૂળ જન્મભૂમિને તો કાયમ એ યાદ રાખતો હોય છે। એ પણ એ કુદરતી યુગાનુયુગ પણ હોય છે, એટલે કે માણસ પોતાના લાગણીથી જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલો છે। હવે માણસ એના જીવનમાં જેને કહીએ ને કે જન્મભૂમિમાં હોય, કર્મભૂમિમાં હોય, નાનપણમાં હોય, યુવા અવસ્થામાં હોય, ગમે ત્યારે પણ જાણે અજાણે કંઈ પણ પ્રકારના સારા નરસા કર્મ કરતા હોય, નિંદનીય કામ પણ થઈ જતું હોય તો વગેરે જેવા માટે એના મનુષ્ય જીવનના સહજ સ્વભાવમાં એના અંતરાત્મા એમ કહેતા હોય કે મારાથી આ કર્મ થયું છે તો તેના નિવારણ અર્થે હું કોઈ જગ્યાએ તીર્થમાં જઉં, એટલે કે એ તીર્થભૂમિમાં એટલે કોઈ અમુક સમય સુધી દર્શન હેતુ જાય, કે કોઈ ચોક્કસ સમય કે કોઈ પર્વ સુધી જાય વગેરે જેવી બાબતો। કારણ કે આપણે ત્યાં અમુક તહેવારો હોય એક દિવસ માટેના હોય, કોઈ તહેવાર એવા હોય કે કોઈ વિશેષ 9-10 દિવસ માટેના હોય, કોઈ માસ માટેના હોય, કોઈ પક્ષ માટેના હોય, કે કોઈ ખાસ વિશેષ દિવસ હોય, ધારો કે કુંભના પર્વ હોય એટલા દિવસનો હોય, કે પછી કોઈ ચતુર્માસના દિવસો હોય વગેરે દિવસો પૂરતી કોઈ તીર્થભૂમિમાં જઈ અને ભક્તિ કરી અને પોતાના જેને કહીએ ને કે કંઈ પણ પ્રકારના નકારાત્મક કર્મના ફળથી બચાવ, પ્રાયશ્ચિત માટે, પુણ્ય પ્રભાવ વધારવા માટે પ્રાર્થના કરતા હોય છે। એક મનુષ્યના એક સામાન્ય આ સ્વભાવ અને એની ઈચ્છા મુજબ થઈ જતું હોય છે। કારણ કે એવું પણ કહેવાય છે કે તીર્થભૂમિમાં જવું ને એના માટે પણ ઘણીવાર કુદરતની ઈચ્છા હોય ને તો પણ જઈ શકાય છે અથવા નથી જઈ શકાતું। એટલે કે એના માટે તીર્થભૂમિ કોને કહેવાય ને એ પણ આપણે સમજવું જરૂરી છે।
કારણ કે તીર્થભૂમિ એને કહેવાય કે જ્યાં કોઈ પણ ઋષિ મુનિ સંત કે મહાત્મા દ્વારા ત્યાં ખૂબ જ તપશ્ચર્યા કરી હોય અને એનો તપનો પ્રભાવ ત્યાં જગ્યા પર રહ્યો હોય અને ત્યાં એની ઉર્જાએ વસવાટ કર્યો હોય. કોઈ જગ્યા એવી હોય કે વિશિષ્ટ યજ્ઞાદિ થયા હોય અથવા કોઈ દેવીનું અવતરણ થયું હોય કે તેની કોઈ કથા જોડાયેલી હોય. એવી રીતે ઘણીવાર તીર્થભૂમિને પણ આપણે ઓળખીએ છીએ. ઘણીવાર આપણે ત્યાં એવું કહેવાય છે કે નદીના સંગમ સ્થાનને પણ પવિત્ર ભૂમિ કહેવાય છે. જ્યારે કે ત્રિવેણી સંગમને આપણે ખૂબ જ મહિમા ગણાતા હોય છે. એટલે ઘણીવાર નદીના સંગમ સ્થળને કે કોઈ વિશિષ્ટ પર્વતમાળા હોય કે વિશિષ્ટ કોઈ ધાર્મિક જગ્યા હોય વગેરેને આપણે એને સારા ધાર્મિક સ્થળ કે તીર્થ સ્થાન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એ તીર્થ સ્થાનનો જે મહિમા જે છે ને એ જે તે તીર્થ સ્થાનને અનુલક્ષીને રહેતો હોય છે. એટલે કે જે મુજબ જે દેવ દેવી પ્રત્યે શ્રદ્ધા હોય અથવા મનુષ્યને એના જીવનમાં જે શ્રદ્ધા જાગી હોય તો એ તીર્થભૂમિમાં જઈ અને ત્યાં આગળ પોતાના કંઈ પણ પ્રકારના કર્મ હોય કર્મના નિવારણ અર્થે યોગ્ય પુણ્ય પ્રભાવ વધારવા માટે તીર્થભૂમિએ જતા જોવા મળે છે. ભારત દેશ તો એવો છે કે એને ત્યાં તો તીર્થભૂમિ તો ઘણી છે. ઘણા એના ભક્તના કાર્યો છે કે એના વિશિષ્ટ સેવાકીય વાત આપણે જોવા મળે છે. કારણ કે આપણે કહે છે ને તીર્થોની ભૂમિ છે ભારત. દુનિયામાં પણ તીર્થ સ્થાન છે પણ ભારતમાં એમ કહે ને કે અનેરા છે એવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, તીર્થભૂમિનું મહત્વ ક્યાં ને કેવી રીતે રહેલું છે? હા, આપણે જ હમણાં આજે તીર્થભૂમિની વાત કરી કે તીર્થભૂમિ કોને કહેવાય. હવે તીર્થભૂમિના મહત્વની આપણે વાત કરીએ ને તો એવું કહેવાય છે કે તીર્થભૂમિ આના મહત્વ તો આપણા જન્મની સાથે કે મૃત્યુ બાદ પણ મહત્વ રહેલું છે. એટલે કે ઘણીવાર જન્મ સાથે આપણે ઘણીવાર કોઈ ઘરના વ્યક્તિ બાળકને તીર્થભૂમિ પર દર્શન કરવા લઈ અને ત્યાંના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે શ્રદ્ધા અનુસાર. ઘણીવાર કેટલીક ભૂમિ એવી હોય છે કે પોતાના કંઈ પણ પ્રકારના જે કર્મ હોય એ કર્મના નિવારણ અર્થે કોઈ વિશિષ્ટ પૂજા અનુષ્ઠાન કરતા હોય છે, દર્શન કરતા હોય છે અથવા કેટલાક દિવસ ત્યાં વસવાટ કરી અને એનું સાનિધ્ય કેળવતા હોય છે. હમણાં જ મેં વાત કરી એમ કે મનુષ્યના મૃત્યુ બાદ પણ તીર્થભૂમિ ઘણી આપણને ફળદાયી અને મોક્ષદાયી ગણે છે. જેમ કે આપણે એમ કહીએ ને કે અસ્થિ વિસર્જન માટે વિશિષ્ટ ઘાટ અથવા કર્મકાંડ માટેના વિશિષ્ટ જગ્યાઓ આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત છે. માણસ તો મૃત્યુ પામ્યો છે પણ મૃત્યુ બાદ આપણા હિન્દુ ધર્મના સંસ્કાર એથી આપણે એ ભૂમિ પર જઈ અને એના આત્માની સદગતિ માટે ત્યાં પ્રાર્થના થતી હોય છે. અને કહેવાય પણ છે કે તીર્થભૂમિ માટે ત્યાં પ્રાર્થના ફળતી હોય છે. એવા ઘણા પ્રાર્થના છે. મેં હમણાં કીધું કે ગંગા કિનારો હોય કે યમુના કિનારો હોય, ત્રિવેણી સંગમ હોય કે પછી કઈ વિશિષ્ટ શ્રાદ્ધની જગ્યા હોય વગેરે જગ્યા માટે આપણે ત્યાં વિશિષ્ટ માહિતીઓ ઉપલબ્ધ હોય છે વિદ્વાનો પાસેથી. અને એ મુજબ પણ આપણે વિચારી શકીએ કે મનુષ્યનો શરીરનો તો નાશ થાય છે પણ જીવના ઉદ્ધાર માટે પણ તીર્થભૂમિને મહત્વને યાદ કરવામાં આવે છે. એવી જ રીતે ઘણીવાર મનુષ્ય પોતાના જીવનમાં તીર્થભૂમિની પણ કેટલીક વિશિષ્ટ મહિમાઓ રહેલી છે. કોઈ પોતાના અનુયાયી કોઈ સંપ્રદાયના બન્યા હોય તો ત્યાં આગળ એનું તીર્થભૂમિ હોય ને તો ત્યાં પણ એ સાનિધ્ય કેળવવા જાય છે. કારણ કે એક જ હોય છે કે એના જીવન દરમિયાન એના જીવ સૃષ્ટિને અને એની ઉર્જાને સારા આંદોલન પ્રાપ્ત થાય. એટલા માટે જ તીર્થભૂમિ. અને હંમેશા તીર્થભૂમિ જોવા જઈએ ને તો એક એવી જગ્યા પર જ એમ કહેવાય ને ઈશ્વરના આશીર્વાદ રૂપ હોય કે ત્યાં બનતી હોય છે. આપણે ત્યાં તો જોવા જઈએ ને આમ તો જોવા જઈએ ને કે દરેક શહેર કે નગરમાં કોઈક જગ્યા કોઈક ખૂણો એવો હોય કે ત્યાં ખૂબ જ ઉર્જામય હોય. એટલે એટલી પૂરતી જગ્યા પણ જેને કે ને તીર્થભૂમિનું ફળ આપતું હોય છે. કોઈ વિશિષ્ટ નગર અને શહેર તો હોય છે જ પરંતુ કોઈ એક નગર એવા પણ હોય કે નગર મોટું હોય પણ નગરનો કોઈ ખૂણો અથવા કોઈક ભાગ એવો હોય કે વિશિષ્ટ તપોબળ અને ઉર્જાથી એટલો ભાગ જેને કહે ને
તેજોમય બની ગયો હોય, તીર્થભૂમિ જેવો બની ગયો હોય, તો ઘણીવાર સ્થાનિક લોકો ત્યાં પણ જઈ અને સારી ઉર્જા પ્રાપ્ત કરતા હોય છે. કારણ કે દરેક મનુષ્ય પોતાની જાતને સારી રીતે ઓળખતા હોય છે. એના આચરણ વિશે પણ ઘણીવાર એ જાણતો હોય છે કે એના જીવનમાં ક્યાંક કેટલાક કેવા પ્રકારના કાર્યો થયેલા હોય છે, જેનું ભાન થતાં તે પોતાના પસ્તાવા રૂપે કે અન્ય રીતે પણ તીર્થભૂમિમાં જઈ અને પોતાના જીવને સદગતિ અને ઉન્નતિના જે કાર્ય કરવાના હોય ને એ કરતા હોય છે. આપણે ત્યાં દેવભૂમિ હોય છે, પુરાણોમાં પણ આપણને જોવા મળે છે કે પુરાણોમાં પણ કોઈ જે તીર્થ બન્યું હોય એની પાછળની કથા આપણને જોવા મળતી હોય છે. જેમ કે શક્તિપીઠ પાછળ કે જ્યાં જ્યાં શક્તિ માતાના અવયવ થયેલા પડ્યા હોય અને ત્યાં આગળ શક્તિપીઠ બન્યું હોય. એટલે ઘણી જગ્યાએ કોઈ તીર્થ અથવા કોઈ એવી જગ્યા પાછળના ધાર્મિક કારણો આપણને પુરાણમાંથી પણ જાણવા મળતા હોય છે. એવી જ રીતે આપણે અન્ય રીતે પણ જોઈએ, કારણ કે તીર્થોમાં એવું બને છે કે વન, ઘણી જગ્યાએ વન એટલે કે વન પ્રદેશના પણ અમુક સાનિધ્યના આંદોલન, કે ત્યાં કોઈ ઋષિની તપોભૂમિ હોય, કોઈ વિશિષ્ટ મંદિર હોય, એને કારણે પણ એ તીર્થભૂમિ જેટલી ઉર્જા આપતા જોવા મળે છે. ઘણીવાર એવું પણ કહે છે કે પર્વત પર પણ તીર્થ ભૂમિ હોય છે, કેમ કે ઘણીવાર પર્વત ઉપર પણ ત્યાં કોઈ દેવે કોઈ પોતાની સિદ્ધિ હાંસલ કરી હોય, તપ કર્યું હોય, તો તેને કારણે ત્યાંનું વાતાવરણ પણ તેજોમય બની ગયું હોય. એટલે એટલી જગ્યા પણ તેજસ્વી બની ગઈ હોય એટલે લોકો શ્રદ્ધાથી પર્વત પર પણ જઈને પણ ત્યાં દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. એટલે કે આવી રીતે નદી કિનારો હોય, પર્વત પર હોય, દરિયા કિનારો હોય, કે કંઈ પણ કે કોઈ પણ જંગલમાં હોય કે નગરમાં હોય, જ્યાં પણ તીર્થ કોઈ કારણસર ઉદ્ભવ્યું હોય એની કથા આપણને એ તીર્થભૂમિ પાસેથી પણ જાણવા મળે છે, ધાર્મિક ગ્રંથોમાંથી પણ જાણવા મળે છે અને વિદ્વાનો પાસેથી પણ આપણને જાણવા મળતી હોય છે. અને દરેક જીવને એક ઈચ્છા તો હોય છે કે મારે જીવનમાં એકવાર કોઈ તીર્થયાત્રા કરવી છે, અને એને જો ઈશ્વર કૃપા થઈ જાય તો એ કરી પણ શકે છે. અને ઘણા સદભાગ્ય ધરાવનાર વ્યક્તિ તો એક કરતાં અનેક વાર અથવા અનેક જગ્યાએ પણ તીર્થ સ્થાનના દર્શન કરે છે અને પોતાના જીવને, જેને કહીએ ને સદગતિ, સારી ઉર્જાવાળી કરવાની કોશિશ કરતા હોય છે. એટલે તીર્થભૂમિ, અને બીજું પણ કહેવાય કે તીર્થભૂમિનું જો ધ્યાન તમે ઘરમાં બેસીને પણ કરો ને તો પણ તમને તીર્થભૂમિના તેજોમય વાતાવરણનું સાનિધ્ય તો તમારે એ ધ્યાન થકી પણ તમે મેળવી શકો છો. કે ઘણા લોકો એવા હોય, તીર્થ સ્થળ એવી જગ્યા હોય તો ના જઈ શકે, તો ઘરમાં બેસીને પણ જો એ તીર્થ જગ્યાનું ધ્યાન ધરી અને જો એ તન્મય થઈને તીર્થનું ધ્યાન ધરે તો ત્યાંના પણ આંદોલનો પ્રાપ્ત થાય છે, એવું પણ વિદ્વાનો દ્વારા કહેવામાં આવતું હોય છે. એટલે કે આવી રીતે તમે તીર્થભૂમિને પણ કરી શકો છો. સાથે સાથે આપણે એવું કહેવાય કે તીર્થભૂમિ જેટલું જ ફળ ઘણીવાર તમે જે તમારી જન્મભૂમિ હોય ત્યાં આગળ કોઈ દેવ દેવીનું સ્થાનક હોય ને એને પણ તમે પૂજનીય કરીને કોઈ ખાસ પ્રસંગોપાત પગે લાગવા જાઓ, પૂજા કરવા જાઓ ને તો પણ તમને એનું વિશિષ્ટ ફળ મળતું હોય છે. તેવી જ રીતે કોઈ કર્મભૂમિ, જન્મભૂમિ દૂર કામકાજ આવ્યા હોય ને પ્રગતિ થઈ હોય અથવા થતી હોય અને કરતા હોય કામકાજ, તો ત્યાં આગળ પણ ત્યાંના નગરદેવ કે સ્થાનિક મંદિરમાં પણ તમે જે શ્રદ્ધાથી પગે લાગો ને તો ત્યાં પણ એવું કહેવાય છે કે એ ભૂમિ પણ તમને તીર્થભૂમિની જેમ જ સારી ઉર્જા પ્રાપ્ત આપે. એટલે કહેવાનો મતલબ છે કે તમારા હૃદયમાં ભાવ એકદમ ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ. તમે ઘરમાં બેસીને જ કોઈ પણ તીર્થનું ધ્યાન ધરીને ભક્તિ કરો તો પણ તમને સારા આંદોલન કહેવાય છે. એટલે જ ઘણીવાર લોકો સંકલ્પ સાથે નદીનું જળ પોતાના હાથમાં લઈ, ઘરમાં લઈ, નદીનું નામ દઈ અને પોતે સ્નાન કરે છે. એટલે એવું કહેવાય છે કે એ નદીનું આપણે ત્યાં સ્નાન કરીને પુણ્ય પ્રભાવ મેળવ્યો. એટલે આવી રીતે પણ શ્રદ્ધાથી અને સંકલ્પથી જો આપણે ભક્તિ કરીએ ને તો ચોક્કસ આ પ્રકારનું ફળ મળતું હોય છે. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે તીર્થભૂમિનું મહત્વ છે તે સમજાવી તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો દર્શક મિત્રો, મનુષ્યએ પોતાના જીવનમાં પણ તીર્થ ભૂમિઓનું, તીર્થ ક્ષેત્રોની મુલાકાત લઈને પુણ્યનું ભાથું બાંધવું જોઈએ. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.